કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સૈનિક કલ્યાણ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય વડોદરા તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકોએ રક્તદાન કર્યું હતું. કારગિલ વિજય દિવસ દર વર્ષે 26 જુલાઈના દિવસે ભારત વર્ષમાં મનાવવામાં આવે છે. પાકિસ્તાનના સૈનિકોએ કારગિલની પહાડીઓ પર કબજો કરવાની કોશિશ કરી હતી. ભારતના સૈનિકોએ બહાદુરપૂર્વક અને સાહસથી કારગિલ યુદ્ધ જીત્યું હતું. 60 દિવસ સુધી આ કારગિલ યુદ્ધ ચાલ્યું હતું, જેમાં 527થી વધુ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. કેટલાય સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા. 1999માં ભારતનો વિજય થયો હતો. દેશભક્તિ અને વીરતાનો સંદેશો આપ્યો છે, ત્યારે તેની યાદમાં શહીદોને નમન કરવા માટે કારગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે.